વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 6 થી 12, બરાબર, જેમાં ઇંગ્લિશનો લગભગ ચોથો લેક્ચર, બરાબર. આઈ હોપ કે ચોથો લેક્ચર છે, બરાબર. ઇંગ્લિશનો ચોથો લેક્ચર થાય, બરાબર, કારણ કે આમાં લેક્ચર 1, 2 ભાગ 1 એવું લખતો નથી. જે તે ભણીએ છીએ એનું નામ જ લખીએ છીએ, બરાબર. એટલે ચોથો લેક્ચર છે. અને ઇંગ્લિશની અંદર તમે લાસ્ટ સુધી શું ભણી ગયા હતા? મેં તમને વર્બ સમજાવ્યા હતા, એની એક પીડીએફ કીધી હતી ડાઉનલોડ કરવાની અને લખી અને ફોટો પાડીને મોકલવાના હતા. ઘણા બધાએ ફોટો પાડીને મને મોકલ્યો છે, બરાબર. ચેક કર્યું, વ્યવસ્થિત બધું લખેલું છે. તો આજે શું ભણવાનું છે? આજે શું શરૂઆત કરવાની છે? ટેન્સની, બરાબર. આજથી જેટલા ટેન્સના અહીંયા દર્શન કરાવું, બરાબર, તો એટલા લેક્ચર ટેન્સના ગણી લેવાના, બરાબર. હવે કયો ટેન્સ કોના માટે છે એ તમારે તમારી જે ગ્રામરની ચોપડી છે, ગ્રામરની બુક, એની અંદર જોઈ લેવાનું કે આ જેમ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભણાવું છું તો ધોરણ 6 માં આવે છે તો કે એના માટે આ લેક્ચર છે, ધોરણ 7 માં આવે છે તો એના માટે આ લેક્ચર છે, 10મા માં આવે છે તો એના માટે છે, 12મા ધોરણમાં આવે તો એના માટે પણ આ જ લેક્ચર છે, બરાબર. તો ટેન્સ પ્રમાણે એ રીતે તમારે તમારી બુકમાં જોઈ લેવાનું. બુકમાં મતલબ કે તમારી જે ગ્રામર આવે છે એમાં, બરાબર. તો ટેન્સ, બરાબર, ટેન્સ એટલે કે કાળ, ટેન્સ એટલે કે કાળ, બરાબર. કેટલા પ્રકાર છે? તો પહેલા તો સિમ્પલ, સાદો ટેન્સ, સાદો કાળ. પછી આવે કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ કાળ. પછી આવે પરફેક્ટ એટલે કે પૂર્ણ કાળ. અને પછી આવે પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ પૂર્ણ કાળ. આ ચાર મુખ્ય છે, બરાબર. સિમ્પલ, સાદો કાળ, કન્ટિન્યુઅસ, ચાલુ કાળ, પરફેક્ટ પૂર્ણ કાળ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ બંને ભેગા કરી દીધા, બરાબર. આ બંનેને શું કરી દીધા? ભેગા, એટલે આ બની ગયો પરફેક્ટ કન્ટિન્યુઅસ, બરાબર, એટલે કે ચાલુ પૂર્ણ કાળ, બરાબર. તો હવે ચારની અસરો નીચે દર્શાવી છે. જેમ કે સિમ્પલ, તો સિમ્પલ ની અંદર આવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર, એટલે સાદો વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ. પછી સિમ્પલમાં પાછો બીજો આવે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. અને સિમ્પલમાં ત્રીજો આવે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ, બરાબર. તો સિમ્પલ ની અંદર આ ત્રણ આવે, ખબર પડી, બરાબર. આ ખાલી સ્ટ્રક્ચર સમજાવું છું, કાળ ભણાવ્યા નથી. પછી કન્ટિન્યુઅસ, તો કન્ટિન્યુઅસ આવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ, બરાબર. પછી છે ચાલુ ભૂતકાળ એટલે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળ. અને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ, બરાબર. તો કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ કાળની ત્રણ અસરો બતાવે છે. પછી પરફેક્ટ, પરફેક્ટમાં પહેલો આવે છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, બરાબર, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. પછી છે પ્રેઝન્ટ પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ, બરાબર, પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. અને ત્રીજો છે ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ, બરાબર, પૂર્ણ ભવિષ્યકાળ. એ જ રીતે પરફેક્ટ કન્ટિન્યુઅસ ની અંદર ત્રણ અસરો બીજી આવશે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. પછી છે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. અને પછી છે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, બરાબર. એટલે કે ટોટલ 12 અસરો તમને બતાવ્યા. 3 અને આ 3 6, 6 ને 3 9, 9 ને 3 12. ટોટલ ટેન્સની અસરો કેટલી બતાવે? 12. આ 12 આપણે ભણવાની થાય, ક્લિયર, બરાબર. તો આજે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની શરૂઆત કરવાની, બરાબર. પાછા સિમ્પલ પ્રેઝન્ટમાં બે પ્રકાર આવે. જો આ આખો કાળ છે ને સાદો પણ છે અઘરો. કેવો? અઘરો. નામ સાદો પણ છે અઘરો. મને અઘરો લાગે એટલા માટે, બરાબર. મને અઘરો લાગે એટલે કહું છું. તમને હું ભણાવું ઈઝી લાગે તો ઈઝી, બરાબર, બાકી અઘરો. ચાલો, બરાબર. તો સાદો વર્તમાન કાળ, બરાબર. સાદા વર્તમાન કાળના પાછા બે ભાગ છે, વર્બલ, નોન વર્બલ. વર્બલ અને નોન વર્બલ. અમુક મેં વિથ વર્બ અને વિધાઉટ વર્બ એવું લખેલું છે, જોઈએ આગળ. ચાલો શરૂઆત કરીએ. તો પહેલો ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે સિમ્પલ પ્રેઝન્ટમાં બે પ્રકાર છે, બરાબર. એક તો વિથ વર્બ. વર્બ એટલે શું સમજાયું છે આગળ, આગળનો લેક્ચર આખો વર્બનો જ હતો, બરાબર. વિથ વર્બ. અને બીજો છે વિધાઉટ વર્બ એટલે કે વર્બ વાળું વાક્ય હોય અને વર્બ વગરનું વાક્ય હોય, બરાબર. હવે પહેલો લેક્ચર યાદ કરો, પહેલો લેક્ચર, પહેલા લેક્ચરની અંદર પહેલું જ વાક્ય મેં તમને કીધું હતું. શું કીધું હતું? હું ગૌરવ છું,
યાદ છે? બરાબર. તો આની અંદર ક્યાંય વર્બ હતો? એમાં ક્યાંય વર્બ મેં તમને એક સમજાવ્યું હતું કે સબ્જેક્ટ આવે, પછી આવે હેલ્પિંગ વર્બ આવે, પછી આવે વર્બ આવે. આવું મેં તમને કીધું હતું પહેલા લેક્ચરની અંદર. બરાબર. તો સબ્જેક્ટ હું ગૌરવ છું તો આઈ, પછી હેલ્પિંગ વર્બ, તો આમાં તો ક્યાંય હેલ્પિંગ વર્બ હતો જ નહીં. બરાબર. એ વખતે તો કોઈ પ્રશ્ન થયો કે આ વાક્ય ખોટું છે? વાક્ય ખોટું નથી. બરાબર. અહીંયા બોલાવવાના હતા એ દિવસ, આ દિવસને એ દિવસ સાથે કનેક્ટ કરવાનો હતો. બરાબર. વાક્ય ખોટું નથી. બરાબર. એટલે એવું ના વિચારતા કે સાહેબ પહેલા દિવસે જ ખોટું બનાવી દીધું પહેલું વાક્ય. ના, એવું નથી. ચાલો, વિથ વર્બ. તો જોવાનું હવે વિથ વર્બ. વિથ વર્બની વાક્ય રચના કેવી છે? બરાબર. હવે વાક્ય રચના જે મેં તમને સમજાવી છે, ગોલ્ડન રૂલ. બરાબર. ગૌરવ સાહેબ દ્વારા દીધેલો ગોલ્ડન રૂલ એ જ પકડી રાખવાનો. કયું સબ્જેક્ટ આવે, બાકી બધું ઊંધું વાળું જ વાક્ય પકડી રાખવાનું. પણ અમુક જગ્યાએ ચેન્જીસ થશે, એ પછી યાદ રાખવા પડશે. કેવા ચેન્જીસ? તો જોઈએ, અફર્મેટિવ વાક્ય હોય, અફર્મેટિવ વાક્ય હોય તો સૌથી પહેલા સબ્જેક્ટ આવે, બધામાં આવે. પછી V1 અથવા તો V5. હવે V1 શું છે અને V5 શું છે, આની પહેલાનો લેક્ચર જોયો હોય તો ખબર પડશે, બાકી ખબર પડશે નહીં. અને પછી જો કંઈ વધે તો બાકી બધું ઊંધું લખવું આપણા નિયમ મુજબ. આટલી ખબર પડી. વાક્ય આવશે એટલે વધારે ખબર પડશે. તો આ થયો નિયમ. નેગેટિવમાં શું થશે? ત્રીજા નંબર ઉપર નોટ. બરાબર. પણ આની અંદર કંઈક હેલ્પિંગ વર્બ એડ થશે એટલે આ પડે અઘરો છે. સિમ્પલ. બરાબર. આની અંદર એક હેલ્પિંગ વર્બ એડ થશે. કયું હેલ્પિંગ વર્બ એડ થશે એ જોઈએ. જો નેગેટિવની અંદર પહેલા તો સબ્જેક્ટ આવશે, પછી આને નેગેટિવ બનાવવું છે તો ડુ અથવા તો ડઝ લાગશે. શું લાગશે? આ ખાસ યાદ રાખવું, બીજા બધામાં આવું નહીં થાય. સિમ્પલની અંદર જ આવું થશે. ડુ અથવા તો ડઝ લાગશે. પછી આવશે ત્રીજા નંબર ઉપર નોટ. જો આ પહેલો નંબર, આ બીજો નંબર અને આ ત્રીજા નંબર ઉપર નોટ. પછી V1 ફરજિયાત મૂકવાનું. જો આમાં શું લખ્યું હતું? V1 અથવા તો V5. હવે V1 એટલે શું? હમણાં જ કીધું, ગો. અને V1 કહેવાય V1. અને V5 એટલે શું? તો કે ગો. ES લાગે, S અથવા તો ES વાળું પદ, એને V5 કહેવાય. બરાબર. તો સૌ પ્રથમ નેગેટિવમાં સબ્જેક્ટ, પછી એને નેગેટિવ બનાવવાનું છે તો ડુ અથવા ડઝ લાગે, અને ત્રીજા નંબર ઉપર નોટ, અને ફરજિયાત V1 જ મૂકવાનું. જો કદાચ VIES વાળું મૂકેલું હોય તોય એને ચેન્જ કરીને V1 જ મૂકવાનું. પછી બાકી બધું અફર્મેટિવ મુજબ જે ઊંધું લખ્યું હોય એવું. ખબર પડી? વાક્ય આવશે એટલે વધારે સમજાય છે. ચાલો, અને પ્રશ્નાર્થ બનાવવું છે તો પછી તો ખ્યાલ આવી જાય. શું થઈ જશે? આ ડુ ડઝ આગળ આવી જાય, સબ્જેક્ટ પાછળ જતો રહે, બાકી બધું અફર્મેટિવ જ પકડી રાખવાનું. બાકી બધું અફર્મેટિવ મુજબ. બરાબર. આ V1 જ રહેશે પાછો, V1 જ. આના મુજબ V1 ફરજિયાત. જ્યાં ડુ ડઝ લાગી જશે ને એ V1 જ આવશે. અને સાદા વર્તમાન કાળની અંદર ડુ ડઝ નહીં હોય તો VS વાળું, એટલે VS એટલે કે V5 વાળું તમારે જોઈ લેવાનું. બરાબર. હવે એવો પ્રશ્ન થાય કે સાહેબ V1 અને V5 બંને તમે લખ્યા, તો V1 એટલે કે વર્બનું ફર્સ્ટ ફોર્મ ક્યાં મૂકવાનું, અને 5 એટલે કે VSIES વાળું ક્યાં મૂકવાનું? બરાબર. આવો પ્રશ્ન થાય. બરાબર. તો એ જોઈ લઈએ. જેમ કે આટલા સબ્જેક્ટ છે, I, V, U અને they. I, V, U અને they. આ સબ્જેક્ટની અંદર અફર્મેટિવ વાક્ય બનાવવાનું છે તો V1 જ મૂકવાનું. અહીંયા સબ્જેક્ટ જોઈએ, જો I છે તો V1 આવે, V છે તો V1 આવે, U છે તો V1 જ આવે, અને they છે અહીંયા સબ્જેક્ટની જગ્યાએ તો V1 આવે. એની સિવાયના સબ્જેક્ટ જે વધ્યા, he, she, it અને કોઈ પણનું નામ, તો શું મૂકવાનું? V5 એટલે કે VIES વાળા પદ મૂકવાના. આ ખબર પડી? ક્લિયર? ડન. નેગેટિવ બનાવવાનું થાય ત્યારે જે આટલા સબ્જેક્ટ છે, બરાબર, નેગેટિવ બનાવવાનું થાય, બરાબર, તો આ જે સબ્જેક્ટ છે એનો નેગેટિવ બનાવવાનું થાય ત્યારે હંમેશા ડુ મૂકવાનું. જેમ કે I do, we do, you do, they do. બરાબર. આ બધા સાથે ડુ લાગશે. પણ આ સબ્જેક્ટ આવશે he, she, it અને કોઈ પણનું નામ, તો he does, she does, it does, અને કોઈ પણ એક વ્યક્તિનું નામ હશે તો ડઝ લાગશે. બે વ્યક્તિના નામ આવશે તો પાછું ડુ થઈ જશે. આ ખબર પડી? ક્લિયર? વાક્યો આપું છું એટલે ખ્યાલ આવશે. હું વાક્યો આપીશ, હોમવર્ક આવશે પાછું એ અલગ. જો આ જે લેક્ચર છે આની અંદર આ એક નંબર જ ભણવાનો છે વિથ વર્બ. બરાબર. વર્બલ વાક્ય જ ભણવાનું છે. નોન વર્બલ, આને નોન વર્બલ બી કહેવાય. બરાબર. વિધાઉટ વર્બ ભણવાનું નથી. બરાબર. બાકી લેક્ચર થઈ જશે લાંબો, કારણ કે મારે એક વસ્તુ જ ભણાવવાની છે, શાંતિથી ભણાવવાની છે. ખબર પડી? ચાલો. બરાબર. ચાલો, તો આ વિથ વર્બ, આ વાક્ય રચનામાં ખબર પડી. આગળ નીચે મૂકેલી છે વાક્ય. હવે આપણે જોઈએ વાક્ય. બરાબર. વાક્ય
એક આપું છું, એની નીચે અફર્મેટિવ નેગેટિવ ને ત્રણે આપણે જેમ લાસ્ટ લેક્ચરમાં મળે એ પ્રમાણે કરવાના થાય. બરાબર, તો આટલું ક્લિયર. જોઈએ આગળ. ચલો જોઈએ હવે વાક્ય. હવે જો આ આગળ ભણે, બરાબર, આ નિયમ આ લખીને જ આપ્યો અહીંયા. બરાબર, અફર્મેટિવ હોય તો સબ્જેક્ટ V1 V5, બાકી બધું ઊંધું. આ ડુ ડઝ નોટ, બાકી બધું બરાબર. આ અને આ આઈ વી યુ દે આટલા સબ્જેક્ટ સાથે અફર્મેટિવ હોય તો V1, નેગેટિવ હોય તો ડુ બતાવવાનું. બરાબર, આની અંદર અફર્મેટિવ હોય તો V5, નેગેટિવ હોય તો ડઝ લગાવવું. બરાબર, આ મેં તમને કીધું. બરાબર, આગળ ભણાવ્યું છે. હવે જોઈએ વાક્ય. વાક્ય આપ્યું છે, તે દરરોજ ક્રિકેટ રમે છે. બરાબર, તો આ અફર્મેટિવ જ છે, તો પહેલા લખીએ અફર્મેટિવ. તે દરરોજ ક્રિકેટ રમે છે. તો આની અંદર સબ્જેક્ટ કયો થશે? હવે આની પહેલાનો લેક્ચર અને એની પહેલાનો લેક્ચર જે હતો ત્રીજા નંબરનો, એ મેં તમને ભણાવ્યો હતો. બરાબર, તો એમાં તમને ખબર પડી છે કે સબ્જેક્ટ કયો. તો આની અંદર આ તે ક્રિકેટ રમે છે. બરાબર, તો હી અથવા તો શી કહી શકો. છોકરી પણ ક્રિકેટ રમી શકે, છોકરો પણ રમી શકે, બંનેમાંથી ગમે તે તમે લખી શકો. હી લખી શકાય અને શી પણ લખી શકાય, કોઈ ખોટું ના લાગે. બરાબર, ચલો હી પાછળથી ઊંધા આવો. બરાબર, પણ અહીંયા પાછું જોઈ લે, સબ્જેક્ટ પછી V1 અથવા તો V5. આ જે છે આને પ્લે રમે છે એટલે કે પ્લે કહેવાય. બરાબર, તો અહીંયા શું લાગશે? પ્લે તો ખરું જ તે, PLAY, પણ S વાળું લાગશે કે ખાલી પ્લે લાગશે, એ ધ્યાન રાખવાનું. તો અહીંયા સબ્જેક્ટ જો આ હી શી ઇટ અને કોઈ પણ નામ હોય અને અફર્મેટિવ વાક્ય હોય તો V5 એટલે S વાળું લાગશે. શું લાગશે? S વાળું લાગશે. તો હી અથવા તો શી એની સાથે પ્લેસ થશે. ઉતર્યું મગજમાં? બરાબર, ચલો આગળનું વાક્ય આવશે એટલે વધારે. પછી પાછા ઊંધા આવો. ક્રિકેટ, હી પ્લેઝ ક્રિકેટ. ક્રિકેટ પાછા ઊંધા આવો. દરરોજ, એવરીડે અથવા તો ડેઈલી. બરાબર, જો સબ્જેક્ટ V1, જો આ સબ્જેક્ટ અને V1 અથવા તો V5 આવી ગયું, પછી બાકી બધું ઊંધું લખો તો લખી નાખ્યું. પડી ખબર? ચલો, હી પ્લેઝ ક્રિકેટ એવરીડે. બોલો ક્લિયર? હવે નેગેટિવ બનાવવું છે. નેગેટિવ તો પહેલો નંબર, બીજો નંબર ને ત્રીજા નંબર પર નોટ લખવાનું. બરાબર, ના, નિયમ જુઓ, એવું નથી. પહેલા આવે સબ્જેક્ટ, પછી આવે ડુ ડઝ. આમાં ક્યાંય ડુ ડઝ દેખાય? નથી દેખાતો, તેમ છતાં આમાં છે. નથી દેખાતો તેમ છતાં ડુ ડઝ છે નેગેટિવ બનાવવા માટે. એટલે કીધું ને કે અઘરો છે થોડો. બરાબર, બીજા બધામાં એવું નહીં આવે, ત્રીજા નંબર પર નોટ મૂકવા ગયા છે. ચલો, આ મારે બનાવવું છે નેગેટિવ. નેગેટિવ, બરાબર. તો આ હી, તો પહેલો તો આવે સબ્જેક્ટ. જો સબ્જેક્ટ, સબ્જેક્ટ નેગેટિવમાં જો સબ્જેક્ટ. ચલો સબ્જેક્ટ લખી નાખ્યો. પછી આવશે ડુ અથવા તો ડઝ. તો ડુ આવે કે ડઝ આવે? બંનેમાંથી આવે શું? તો અહીંયા લખ્યું છે જો RVA. બરાબર, તો આની અંદર લખ્યું છે નેગેટિવ બનાવવા માટે ડઝ આવશે. આ હી છે એટલે ડઝ આવશે. બરાબર, એ કેમ એ સાહેબ એ જ આવશે, ઉપર વાળું કેમ નહીં આવે? કારણ કે આની અંદર સબ્જેક્ટ આઈ વી યુ ધે છે. તો અહીંયા સબ્જેક્ટ આપણો હી છે, તો હી આ નીચેનામાં આવે. બરાબર, તો હી આવે છે એટલે અહીંયા આવે ડઝ. તો હી પછી આવે ડઝ, DOES. પછી ત્રીજા નંબર ઉપર આવે નોટ. આ થઈ ગયો ત્રીજો નંબર, પહેલો, બીજો અને ત્રીજો. બરાબર, આ હી પછી આમાં થઈ ગયું ડઝ અને નોટ. પછી ફરજિયાત V1, જો અહીંયા પ્લેઝ લખ્યું છે પણ અહીંયા પ્લેજ આવે, PLAY. ફરજિયાત V1, કારણ કે આનો જે S હતો ને એ નીકળી ગયો એટલે થઈ ગયો ડઝ. S નીકળી ગયો એટલે થઈ ગયો ડઝ. પ્લેઝ, પ્લેઝ S બોલાય છે ને એ ડઝ છે અંદર, એની અંદર રહેલો છે. બરાબર, માતાજી પાસે લઈ જાવ એટલે ભૂત નીકળે બધું બહાર. બરાબર, ચલો એટલે કે આ થયું હી, આ ભૂત નીકળ્યું. બરાબર, બાર ડઝ. બરાબર, આમ ધોણે ને એટલે બહાર આવે. ચલો, હી ડઝ નોટ, પછી પ્લે, પછી બધું એમનું એમ. પછી લખ્યું છે ને કે બાકી બધું અફર્મેટિવ મુજબ. હી ડઝ પ્લે ક્રિકેટ, ક્રિકેટ એવરી ડે, એવરી ડે. બરાબર, જોઈ લે વાક્ય. હી ડઝ નોટ પ્લે ક્રિકેટ એવરી ડે. બરાબર, પછી આને બનાવવું છે તમારે ઇન્ટ્રોગેટિવ. તો ડઝ આવી જાય આગળ, હી જતો રહે પાછળ, આ નોટ નીકળી જાય. બરાબર, કારણ કે આ વાક્ય છે આપણું. બરાબર, પછી આ S વાળું નહીં, આ જ વાક્ય S વગરનું. બરાબર, જોઈ લેજો અહીંયા ડઝ અથવા તો ડુ. પછી આવે સબ્જેક્ટ, પછી આવે V1 અને બાકી બધું અફર્મેટિવ મુજબ. બરાબર, તો ડઝ આવી જાય આગળ, તો લખો ડઝ, DOES. પછી સબ્જેક્ટ જતો રહે પાછળ એટલે કે હી. પછી પ્લે ક્રિકેટ, PLAY, ક્રિકેટ એવરી ડે. પાછળ પ્રશ્નાર્થ. બરાબર,
ડઝ હી પ્લે ક્રિકેટ એવરી ડે? બરાબર, તો આ થયો શું તે દરરોજ ક્રિકેટ રમે છે? બરાબર. ચલો, તો ડઝ હી પ્લે ક્રિકેટ એવરી ડે? બોલો, ક્લિયર? ખબર પડી? ચલો, બીજું વાક્ય, અમે શતરંજ રમીએ છીએ. શતરંજ એટલે શું? શતરંજ એટલે ચેસ. બરાબર, જો અમુક ગુજરાતીના નામ ના ખબર હોય, ઇંગ્લિશ નામ ખબર હોય. બરાબર, શતરંજ એટલે શું? તો કે ચેસ. અમે, આ છે અફર્મેટિવ, બ્લેક કલર કરીએ પેનનો. ચલો, અફર્મેટિવ. અમે, અમે એટલે વી, અમે એટલે વી. બરાબર, તો થયો વી. આ મને સબ્જેક્ટ મળ્યો વી. બરાબર, હવે જો આ સબ્જેક્ટ મળી ગયો. સબ્જેક્ટમાં V1 કે VS લાગશે? V5. VS એટલે કે SES વાળું પદ. આ S નથી લખ્યો, 5 લખ્યો છે. બરાબર, પણ હું બોલું છું VS. ચલો, V1 લાગશે કે VS લાગશે? તો કયું લાગશે? તો અહીંયા નીચે જોવાનું. આની અંદર V છે, તો કે આ V છે. V છે તો V1 લાગશે. જો હી સી ઇટ હોત તો S વાળું લાગે. બરાબર, V છે તો V લાગશે. ચાલો, તો શું લાગશે? ખાલી V1 લાગશે. તો રમવાનું શું કહેવાય? પ્લે. તો V પ્લે, PLAY. ઉપર શું હતું? પ્લેસ થયું હતું. ઉપર થયું હતું પ્લેસ, અહીંયા પ્લેસ. ચલો, વી પ્લે, પછી પાછા ઊંધા આવો, શતરંજ એટલે કે ચેસ. વી પ્લે ચેસ. પતી ગયું વાક્ય. વી પ્લે ચેસ. અમે શતરંજ રમીએ છીએ. જોઈ લો, વી પ્લે ચેસ. બોલો, ક્લિયર? હવે બનાવવું છે નેગેટિવ. ત્રીજા નંબર પર નોટ, પણ આમે ડુ લગાવવું પડશે. ડુ ડઝ લગાવવું પડશે. અહીંયા આ વી પ્લે નોટ ચેસ એવું થશે નહીં. વી પ્લે નોટ ચેસ એવું થશે નહીં. ચાલો, તો અહીંયા થશે વી. પછી ડુ ડઝ લાગશે. તો ક્યાં ડુ લાગે ને ક્યાં ડઝ લાગે? તો અહીંયા ડુ લખ્યો છે અને આમાં ડઝ લખ્યો છે, પણ ક્યાં? તો સબ્જેક્ટ કયો? વી. તો આ વી આમાં આવે, તો વી ની સાથે આવે ડુ. ક્લિયર? આ જોઈ લેવાનું. વી ડુ, પછી આવે નોટ. નિયમ મુજબ નોટ. બરાબર, ભાઈ ફરજિયાત V1, તો આમાં V1 જ છે. જો આમાં VS વાળું લખ્યું હતું અને ફરજિયાત V1 કર્યો હતો, આમાં V1 જ આવે, તો પછી V1 જ લખવાનું. પછી VS ઊંધી હળી નહીં કરવાની. બરાબર, ચાલો. વી ડુ નોટ પ્લે ચેસ. બરાબર, અમે શતરંજ રમતા નથી. વી ડુ નોટ પ્લે ચેસ. બોલો, ક્લિયર? પ્રશ્નાર્થ બનાવવો છે તો પાછળ ડુ જતો રહે આગળ, વી જતો રહે પાછળ, નોટ નીકળી જાય. હા, એમનું એમ. બરાબર, તો ડુ વી પ્લે ચેસ, પાછળ આવી જાય પ્રશ્નાર્થ. ડુ વી પ્લે ચેસ? શું અમે શતરંજ રમીએ છીએ? આવડતી હોય તો રમવાની. ચલો, ક્લિયર? ત્રીજું વાક્ય જોઈએ. હું અંગ્રેજી શીખવું છું. શું વાત છે? હું શીખવું છું, તમે શીખો છો. ચલો, હું અંગ્રેજી શીખવું છું. ચલો, હું, મારી વાત કરવાની, ગૌરવ મકવાણાની. ચલો, મારી વાત કરવાની. બરાબર, હું એટલે કે આઈ. બરાબર, પાછળથી ઊંધા આવો. બરાબર, તો આઈ, V1, V5. આઈ છે તો આવશે V1. શું આવશે? V1. શીખવવાને શું કહેવાય? ભણાવું છું. શીખવવું એટલે કે ભણાવું છું, તો ટીચ કહેવાય. TEACH. આઈ ટીચ. હજુ ઊંધા આવો. શું ભણાવું છું? ઇંગ્લિશ. બરાબર, આઈ ટીચ ઇંગ્લિશ. આઈ ટીચ ઇંગ્લિશ. બોલ, ક્લિયર? ખબર પડી? હવે બનાવવું છે નેગેટિવ, તો શું થશે? આઈ ટીચ નોટ ઇંગ્લિશ. ડુ આવશે. બરાબર, ચલો. આઈ ની સાથે શું આવશે નેગેટિવ બનાવવા માટે? નેગેટિવ ડુ. તો આઈ ડુ નોટ ટીચ ઇંગ્લિશ. આઈ ડુ નોટ ટીચ ઇંગ્લિશ. બોલો, ક્લિયર? ખબર પડી? આઈ ડુ નોટ ટીચ ઇંગ્લિશ. હવે જો અહીંયા ટીચ હતું તો ટીચનું જ રહેશે. બરાબર, V1 હોય તો V1 જ રહેશે પાછો, પણ V5S વાળું હોય તો પાછો V1 કરવાની ખબર પડવી જોઈએ. બરાબર, ચાલો. પ્રશ્નાર્થ બનાવો છે. ડુ આઈ ટીચ ઇંગ્લિશ? નોટ નીકળી જાય, ડુ આગળ, આઈ પાછળ. તો 3 વાક્યોમાં ખબર પડી. ક્લિયર? ડન. ચોથું પાંચમું જોઈએ પછી આપી હોમવર્ક. ચોથું પાંચમું જોઈ લઈએ. ચલો, જોઈએ ચોથું વાક્ય. 1 થી 3 કમ્પ્લીટ થઈ ગયા. બરાબર, રાહુલ દરરોજ શાકભાજી લાવે છે. બરાબર, પેલા વાક્યમાં રાહુલ પાકિસ્તાનમાં રમવા ગયો હતો, અહીંયા રાહુલ શાકભાજી લેવા ગયો. બરાબર, ચાલો. રાહુલ દરરોજ શાકભાજી લાવે છે. સબ્જેક્ટ કયો થશે? રાહુલ. બરાબર, સબ્જેક્ટ થશે રાહુલ. જો અફર્મેટિવ સબ્જેક્ટ થયો, અફર્મેટિવ માટે રાહુલ. પછી V1 કે V5? તો આમાં જોવાનું સબ્જેક્ટ એટલે નામ છે, તો નામ એમાં આવે V5.
એટલે SES વાળું આવે, બરાબર. લાવવાનું શું કહેવાય? લાવવું છે કંઈ, બરાબર. રાહુલ શાકભાજી લાવે તો બ્રિંગ્સ કહેવા છે, બ્રિંગ્સ, બરાબર. રાહુલ બ્રિંગ્સ વેજીટેબલ, પછી ઊંધા આવો, વેજીટેબલ લાવે છે થઈ ગયું, પછી ઊંધા આવો એટલે કે વેજીટેબલ, નીચે લખું છું વેજીટેબલ્સ, બરાબર. હજુ પાછા ઊંધા આવો, ડેલી અથવા તો એવરીડે. રાહુલ બ્રિંગ્સ વેજીટેબલ એવરીડે, રાહુલ બ્રિંગ્સ વેજીટેબલ્સ એવરીડે. ક્લિયર? નેગેટિવ બનાવવું છે, કેવું? નેગેટિવ. તો ડુ લાગશે, ડઝ લાગશે. હવે નામ હતું રાહુલ, તો એમાં ડઝ આવે, બરાબર. આ જોઈ લેવાનું. ચાલો, તો અહીંયા લખીએ રાહુલનું રાહુલ, આ નેગેટિવ બનાવવાનું આપણે. તો રાહુલ શું આવે? ડઝ, ડઝ નોટ, ડઝન્ટ પણ કરી શકો, ડુ હોય તો ડોન્ટ પણ કરી શકો, બરાબર. એ આગળ આવશે એટલે હું શોર્ટ નામ છે, બરાબર. પછી આ જે બ્રિંગ્સ છે એનું બ્રિંગ થઈ જશે, જોઈ લેવું અહીંયા. જો આ લખ્યું ડુ ડઝ લગાવો તો ફરજિયાત V1 જ મૂકવાનું. એસ વાળું અફર્મેટિવમાં હોય પણ નેગેટિવ આવે એટલે શું આવી જાય? V1 જ આવી જાય, બરાબર. એટલે થઈ જશે બ્રિંગ, બરાબર. વેજીટેબલ પછી પાછળનું એનું એ વેજીટેબલ એવરીડે, બરાબર. તો થઈ ગયું. રાહુલ ડઝ નોટ બ્રિંગ વેજીટેબલ એવરીડે. પ્રશ્નાર્થ બનાવો છે તો ડઝ આગળ આવી જશે, રાહુલ ભાઈ પાછળ કરે છે. તો ડઝ રાહુલ બ્રિંગ વેજીટેબલ એવરીડે? શું રાહુલ દરરોજ શાકભાજી લાવે છે? લાવે જ ને, ખાવું એટલે આવવું પડે. ચલો, 5 નંબર. નિધિ વાર્તા કહે છે, બરાબર. નિધિબેન શું કરે છે? વાર્તા કહે છે. ચલો, કઈ વાર્તા કહે છે? એ જે વાર્તા કહેતા હોય પેલા આપણે અહીંયા જોઈએ અફર્મેટિવ. તો પહેલા તો છે નામ, તો આવે નિધિ. નિધિ નામ થઈ ગયું. આગળ આવે પછી નિધિ, નામની સાથે શું આવશે? V5, બરાબર. નામની સાથે આવશે એ, ટેપ થઈ ગયું, વાંધો નહીં. ચલો, નિધિ ટેલ્સ અ સ્ટોરી, કઈ વાંધો નહીં. ચલો, નિધિ પેલા આવ્યું નામ, બરાબર. પછી કહે છે, કહેવું, વાર્તા કહે છે તો ટેલ, બરાબર. પણ નામ છે તો નામની સાથે S વાળું લાગશે. નિધિ ટેલ્સ શું કહે છે? વાર્તા, અ સ્ટોરી, નિધિ ટેલ્સ અ સ્ટોરી. ચાલો, નેગેટિવ બનાવવું છે તો થશે પહેલા તો નિધિનું નિધિ જ રહેશે. પછી નામ છે તો નામની સાથે નેગેટિવ બનાવવા માટે ડઝ લાગશે, તો નિધિ ડઝ નોટ. પછી આ જે ટેલ્સ છે એનું ટેલ થઈ જશે, ટેલ અ સ્ટોરી, બરાબર. નિધિ ટેલ અ સ્ટોરી, ડઝ નોટ ટેલ અ સ્ટોરી, બરાબર. નિધિ વાર્તા કહેતી નથી. અને પ્રશ્નાર્થ કરવું છે તો ડઝ આગળ, નિધિબેન પાછળ. ચલો, ડઝ નિધિ ટેલ અ સ્ટોરી? શું નિધિ વાર્તા કહે છે? અમારા નિધિબેન શું કરે છે? વાર્તા કહે છે, બરાબર. તો આ થયા 5 વાક્યો. ક્લિયર? હવે આગળ હોમવર્ક કરતા પહેલા એક વસ્તુ બતાવું કે અમુક શબ્દો એવા હોય જે તમને સમજાવે છે. કોઈ આખું વાક્ય લખ્યું છે એની અંદર તમને ખબર પડે જ કેવી રીતે કે આ વર્તમાન કાળનું છે, સાદા વર્તમાન કાળનું, બરાબર. ખબર કેમ નહીં પડી? બરાબર. તો અમુક વાક્ય આ તો તમને ખ્યાલ આવી જશે, પણ અમુક એવા વાક્યો હોય તેની અંદર તમને જલ્દી ના ખબર પડે, તો અમુક એવા શબ્દો લખેલા હોય એ ખબર પાડી દે કે આ છે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. એ કયા શબ્દો છે જોઈએ. ચલો, તો જોઈએ કેવા એવા શબ્દો છે. લખ્યું છે સાદા વર્તમાન કાળની ઓળખ માટેના શબ્દો, બરાબર. તો અહીંયા લખ્યું છે ઓફન, બરાબર, એટલે કે અવારનવાર, બરાબર. આવો ક્યાંય શબ્દ જોઈ જાવ તો સમજી લેવાનું કે આ કેનું છે? સાદા વર્તમાન કાળની ઓળખ બતાવે છે કે આ સાદા વર્તમાન કાળનું જ વાક્ય છે, બરાબર. આખું વાક્ય લખ્યું એમાં લખ્યું ઓફન, બરાબર. તો સમજી જવાનું. ચાલો, સમટાઈમ્સ આવું પણ ક્યાંક લખ્યું છે, એટલે કેટલીક વાર. એવરીડે, જો આપણે અમુક ઘણા વાક્યો છે એમાં એવરીડે આવતું હતું, બરાબર. તો કેનું વાક્ય છે? સાદા વર્તમાન કાળનું વાક્ય બતાવે છે. ઓલવેઝ એટલે કે હંમેશા, એ પણ બતાવે સાદા વર્તમાન કાળનું. યુઝલી સામાન્ય રીતે કહી શકાય, સાધારણ રીતે કહી શકાય, બરાબર. એ પણ સાદા વર્તમાન કાળ છે, બરાબર. જનરલી, બરાબર. તો આ બધા જે શબ્દો લખ્યા છે તો આ બધું શું બતાવે છે? સાદા વર્તમાન કાળની ઓળખ બતાવે છે કે આ બધા શબ્દો શેના છે? સાદો વર્તમાન કાળ, બરાબર. હજુ આપણું સાદો વર્તમાન કાળ પૂરો થતો નથી, વિથ વર્બ બાકી છે, બરાબર. વિધાઉટ વર્બ બાકી છે. આ શું જોયું? વિથ વર્બ જોયું, વિધાઉટ વર્બ બાકી છે. અને હવે તમને આના રિલેટેડ ખાલી હોમવર્ક આપું છું, એ તમારે મને કરી ફોટો પાડી અને મને મોકલવાનું રહેશે, બરાબર. તો જોઈએ તમારું હોમવર્ક. ચલો, જોઈએ હોમવર્ક. હોમવર્કમાં પહેલું વાક્ય છે કિરણ સવારમાં ચાલવા જાય છે. કિરણ સવારમાં ચાલવા માટે જાય છે. ચલો, કિરણ સવારમાં ચાલવા જાય છે, ચાલવા માટે જાય છે.
ચલો તો આની અંદર તમારે 3 બનાવવાના, અફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ, બરાબર. પછી બીજું વાક્ય પકડવાનું જે આગળ મેં સમજાય એ જ પ્રમાણે, બરાબર. પછી બીજું છે, હું દરરોજ નિશાળે જઉં છું, બરાબર. ભણવાનું હોય તો જવું પડે. પછી મિતાલી રાજકોટમાં રહે છે, આપણે સવારમાં અભ્યાસ કરીએ છીએ, તું સવારે ચા બનાવે છે, બનાવવી પડે ને ચા પીવી હોય તો, બરાબર. તું સવારે ચા બનાવે છે. તો આટલા વાક્યો જે છે એ તમારે હોમવર્કમાં કરવાના, ફોટો પાડી અને મને વોટ્સઅપ કરવાના રહેશે, બરાબર. વોટ્સઅપ નંબર આપણે આગળ આપેલો જ છે, બરાબર. ના ખબર હોય તો ફરી વખત આપી દઈએ, 8733077783 આ વોટ્સઅપ નંબર છે, બરાબર. આની પર મને વોટ્સઅપ કરવાનું રહેશે, બરાબર. ક્લિયર? તો આ લેક્ચર અહીંયા પૂરો થાય. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.